નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 માં કેમેસ્ટ્રી વિષયમાં પી વિભાગના તત્વો વિશે માહિતી મેળવીશું. તમે ધોરણ 11 માં પી વિભાગના તત્વો વિશે માહિતી મેળવી જશે, જેમ કે પી વિભાગના તત્વોમાં સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18 નો સમાવેશ થયેલો હોય છે. તો આજે અહીં સમૂહ 13 થી 18 ની અંદર આપણે સમૂહ 15 વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ સમૂહ 15 માં કયા કયા તત્વો આવેલા હોય તેની વિશે માહિતી આપણે મેળવીશું. સમૂહ 15 એમાં પહેલું તત્વ છે નાઇટ્રોજન, બીજો તત્વ છે ફોસ્ફરસ, પછી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એમ કુલ 5 તત્વો આવેલા છે. તો આ તત્વો વિશે આપણે સામાન્ય માહિતી મેળવીએ તો નાઇટ્રોજન, સમૂહ 15 તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમનો સમાવેશ થાય છે. જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ અધાતુ તત્વો છે. આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તત્વો છે અને બિસ્મથ એ વિશિષ્ટ ધાતુ તત્વ છે. તો અહીં આપણે સમૂહ 15 તત્વોના હવે પ્રાપ્તિ સ્થાન વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ નાઇટ્રોજન. તો પૃથ્વીના વાતાવરણમાં કદના 78% ભાગમાં આણ્વીય નાઇટ્રોજન રહેલો હોય છે. વનસ્પતિ અને પ્રાણીજન્ય પ્રોટીનમાં લગભગ 70% નાઇટ્રોજન તત્વ રહેલો હોય છે. પૃથ્વીના પોપડામાં તે સોડિયમ નાઇટ્રેટ એટલે કે NaNO3, જેમને ચીલી સોલ્ટપીટર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં નાઇટ્રોજન રહેલો હોય છે, અને પોટેશિયમ નાઇટ્રેટ KNO3 ઇન્ડિયન સોલ્ટપીટર તરીકે પણ તે મળી આવે છે. એ સૂરો ખાર એટલે કે KNO3 માંથી પણ નાઇટ્રોજન મેળવવામાં આવે છે. ત્યારબાદ ફોસ્ફરસ આપણે જોશું. તો હાડકાં અને દાંતમાં લગભગ 60% અને અન્ય જીવન કોષમાં ફોસ્ફરસ રહેલો હોય છે, જેમ કે Ca3PO4 ટ્વાઇસ સ્વરૂપે ફોસ્ફરસ આપણને મળે છે. ફ્લોરોએપેટાઇટ Ca9PO4 6 માંથી આપણને ફોસ્ફરસ મેળવવામાં આવે છે. ક્લોરોએપેટાઇટ Ca9PO4 6 CaCl2 માંથી ફોસ્ફરસ મેળવવામાં આવે છે. અને હાઇડ્રોક્સી એપેટાઇટ Ca9PO4 6 COH ટ્વાઇસ માંથી ફોસ્ફરસ મેળવવામાં આવે છે. ફોસ્ફરસ એ ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાંથી પણ મેળવવામાં આવે છે. રિઅલગર આર્સેનિક. રિઅલગર As4S4 એટલે કે જ્વાળામુખી પ્રદેશો જેવા કે ઇન્ડોનેશિયા શહેરમાં સૌથી વધુ જ્વાળામુખી જોવા મળશે. તો એવા દેશોમાંથી આર્સેનિક ખૂબ મોટા પ્રમાણમાં મેળવવામાં આવે છે. ઓપીમેન્ટ As2S3 અને આર્સેનોપાયરાઇટ FeAsH2 માંથી આર્સેનિક મેળવવામાં આવે છે. ત્યારબાદ એન્ટીમની એટલે કે સ્ટીબાઇન Sb2S3 અને એન્ટીમની ઓર Sb2O4 માંથી એન્ટીમની મેળવવામાં આવે છે. બિસ્મથ. તો બિસ્મુથાઇન Bi2S3, બિસ્માઇટ Bi2O3 અને બિસ્મથ સ્પાર BiO2CO3 માંથી આપણને બિસ્મથ મેળવવામાં આવે છે. મોસ્કોવિયમ. તો સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે, જેમની સંજ્ઞા Rn 5F14 6D10 7S2 7p3 નામની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો એ ખૂબ ઓછા અર્ધ આયુષ્ય સમય અને ખૂબ ઓછા જથ્થામાં પ્રાપ્ત હોવાના કારણે હજુ પ્રસ્થાપિત થઈ શક્યું નથી, એટલે કે એને સમૂહ 15ના તત્વ તરીકે સ્વીકારવામાં હજુ આવ્યું નથી. તો અહીં આપણે નાઇટ્રોજન તત્વ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ તત્વોને પ્રાપ્તિ સ્થાન વિશે માહિતી મેળવી. હવે આપણે એમની ઇલેક્ટ્રોનની રચના વિશે અભ્યાસ કરીશું. ઇલેક્ટ્રોનની રચના. તો આ તત્વોના સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2Np3 છે, અને આ તત્વોમાં S કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે અને P કક્ષકો અડધી ભરાયેલી હોય છે, જે તેમની ઇલેક્ટ્રોન રચનાને વધુ સ્થાયી બનાવે છે. આપણે નાઇટ્રોજન વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન એટલે N. તો નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કયો?
7। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં એક ખાસ ધ્યાન રાખવાની બાબત કે નાઇટ્રોજન તત્વ છે તેની નજીકમાં કોઈ ઊંડા ધાતુ તત્વો છે? તો હા, એની અગાડી એક ઊંડા ધાતુ તત્વ હિલિયમ છે. તો સૌપ્રથમ આપણે હિલિયમને લખવાનું. પછી હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. તો હવે 7માંથી 2 એટલે 5 બાકી રહી આપણી પાસે ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા માટે. તો આપણને એનું સૂત્ર છે Na2NP3. તો નાઇટ્રોજન માટે આપણે લખી શકીએ કે 2s2 2p3 એની ઇલેક્ટ્રોન રચના છે. તો પછી એનું આપણે 7 લાવવા માટે ચેક કરી લેવાનું કે હિલિયમનો 2 2s2 2p3 એટલે 2 + 2 4 4 ને 3 7. તો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ. એ જ રીતે આપણે ફોસ્ફરસનું જોઈશું. ફોસ્ફરસ P. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કયો છે? 15. હવે જો ફોસ્ફરસની નજીકમાં કોઈ ઊંડા ધાતુ તત્વ છે એમની અગાડી? તો હા, નિયોન નામનો એક તત્વ છે. તો આપણે તેમનો નિયોન નામના તત્વને સૌપ્રથમ કાઉન્સમાં લખશું. હવે નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 10. બાકી કેટલા તત્વો રહ્યા? 15માંથી 10 જાય તો 5 બાકી રહ્યા. તો એના વિશે લખીશું આપણે આ નિયમ પ્રમાણે Na2NP3 પ્રમાણે 3s2 3p3. 10 ને 2 12, 12 ને 3 15 થઈ ગયો. એટલે આ ફોસ્ફરસની ઇલેક્ટ્રોનીય રચના. ત્યારબાદ આપણે આર્સેનિક વિશે અભ્યાસ કરીશું. આર્સેનિક As. અહીં આર્સેનિકની અગાડી કોઈ ઊંડા ધાતુ તત્વો છે? તો હા, આર્ગોન નામનો ઊંડા ધાતુ તત્વ છે જેમનો પરમાણુ ક્રમાંક 18 છે. તો આર્સેનિકનું 33. બાકી કેટલા રહ્યા? 15. એટલે લખશું આપણે 3d10 4s2 4p3. ચેક કરી લો. 18 + 10 28. 28 ને 2 30. 30 ને 3 33 આવી ગયા. તો અહીં આપણને આર્સેનિકની આ ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત થાય. ત્યારબાદ એન્ટીમની બિસ્મથ. હા, એન્ટીમની એટલે Sb, સોરી. તો એનો આપણે પરમાણુ ક્રમાંક કેટલો? 51. અહીં પણ એ જ જોવાનું, એન્ટીમની અગાડી કોઈ ઊંડા ધાતુ તત્વો છે? તો છે. ક્રિપ્ટોન નામનો એક ધાતુ તત્વ છે એન્ટીમનીની અગાડી. તો એમનો પરમાણુ ક્રમાંક કેટલો? 36. બાકી કેટલા તત્વો રહ્યા? 14 ને 15. એમાં બી 15 તત્વો બાકી રહ્યા. તો એન્ટીમની માટે 4d10 5s2 5p3. તો ચેક કરી લો. 36 ને 10 46. 46 ને 2 48. 48 ને 3 51. તો આ એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ થાય. ત્યારબાદ આપણે બિસ્મથ વિશે અભ્યાસ કરીશું. બિસ્મથનો પરમાણુ ક્રમાંક કેટલો? 83. આમાં પણ એ જ રીતે જોવાનું કે બિસ્મથ છે 83 ની અગાડી કોઈ ઊંડા ધાતુ તત્વો છે? તો હા, ઝેનોન નામનો ઊંડા ધાતુ તત્વ છે જેમની પરમાણુ ક્રમાંક છે 54. બાકી કેટલા રહ્યા? તો 83 - 54 કરતા આપણને 8 7 13માંથી 4 જાય તો 9 7 × 5 = 2 29 તત્વો જો બાકી રહ્યા. તો આપણે અહીં ચેક કરી લઈશું. 4f14 5d10 6s2 અને 6p3. ચેક કરો. 54 + 14 70 70 10 80 81 82 83 84 85 જે તેમનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સર્વે તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના વિશે સમજ મળી. એમાં આપણે જોયું કે આ તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના Na2NP3 છે અને આ તત્વોમાં X કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે અને P કક્ષકો અડધી ભરાયેલી હોય છે જે તેમની ઇલેક્ટ્રોન રચનાને વધુ સ્થાયી બનાવે છે. હવે આપણે એમની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે સમજ આપીશું. જો એમના માટે મેં તમને એક સહેલી વસ્તુ બતાવું. જેમ કે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ છે. તો એના તમને સહેલી રીતમાં એમ બતાવું કે સૌપ્રથમ આપણે જોવાનું કે આ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા સહસંયોજક અને આયનીય ત્રિજ્યાના કદમાં વધારો થાય છે. તો આપણે સમૂહ કયો છે? સમૂહ 15. ઉપરથી નીચે જતા સહસંયોજક અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે.
જ્યાં નાઇટ્રોજનથી ફોસ્ફરસ બાજુ તરફ જતા નોંધપાત્ર વધારો થાય અને આર્સેનિકથી બિસ્મથ તરફ જતા ખૂબ ઓછો, એમની આયનીય ત્રિજ્યા અને પરમાણુ ત્રિજ્યામાં ખૂબ ઓછો વધારો જોવા મળે છે, જેનું કારણ કે જે ભારે સભ્યમાં સંપૂર્ણ ભરેલી ડી અને એફ કક્ષકોની હાજરીના કારણે એમને ઓછો વધારો જોવા મળે છે. હવે આપણે એમને આયનીકરણ એન્થાલ્પી વિશે અભ્યાસ કરીશું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી પરમાણુ કદના ક્રમિક વધારાના કારણે ઘટે છે. એટલે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે અને વધારાના કારણે ઘટે છે. અર્ધ ભરાયેલી પી કક્ષકોની ઇલેક્ટ્રોન રચનાની વિશેષ સ્થાયીતા અને નાના કદના કારણે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી અનુવર્તી આવર્તમાં રહેલ સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ હોય છે. આયનીકરણ એન્થાલ્પીની અપેક્ષિત ચડતો ક્રમ નીચે મુજબ છે. તો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે H1 H2 H3. આ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ છે. ત્યારબાદ આપણે એનો અભ્યાસ કરીશું વિદ્યુત ઋણતા. તો સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદ વધવાની સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે ઉપરથી નીચે તરફ જતા. જો કે ભારે તત્વોમાં તફાવત બહુ નથી. તો અહીં આપણે પરમાણુ આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને યાદ આવી જાય કે અહીં આપણને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયની સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે, જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતામાં ઘટે છે. એટલે સહસંયોજક અને આયનીય ત્રિજ્યા વધે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, અને આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે છે. હવે આપણે સમૂહ 15ના તત્વોના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. આ સમૂહના બધા તત્વો બહુપરમાણ્વીય છે. ડાયનાઇટ્રોજન દ્વિપરમાણ્વીય વાયુ છે, જ્યારે અન્ય બધા ઘન સ્વરૂપે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણ વધે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુઓ, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુઓ, બિસ્મથ અને મોસ્કિયમ વિશિષ્ટ ધાતુ છે. આનું કારણ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો અને પરમાણ્વીય કદમાં વધારો દર્શાવે છે. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, પરંતુ ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે અને તે પછી બિસ્મથ સુધી ઘટે છે. નાઇટ્રોજન સિવાય બધા જ તત્વો એકરૂપતા દર્શાવે છે. અહીં એક કોષ્ટક આપેલો છે જેમાં આપણે જોયું કે ગુણધર્મો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તેમના પરમાણુ ક્રમ નાઇટ્રોજનનો 7, ફોસ્ફરસનો 15 આપણે જોઈ ગયા, આર્સેનિકનો 33, એન્ટીમનીનો 51 અને બિસ્મથનો 83. અને એમનો પરમાણ્વીય દળ દર્શાવેલું છે, જેમ કે નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ 14.01 છે, ફોસ્ફરસનું 30.97 પરમાણ્વીય દળ છે, ગ્રામ પર મોલ છે. આર્સેનિકનું 74.92 ગ્રામ પર મોલ પરમાણ્વીય દળ છે. એન્ટીમનીનું 121.95 ગ્રામ પર મોલ છે. બિસ્મથનું 208.98 ગ્રામ પર મોલ છે. અને અહીં આપણે આગળ ભણી ગયા ઇલેક્ટ્રોન રચના વિશે. બધી આપણે ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથની ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરી ગયા. હવે એમની ખાલી જાણકારી માટે આયનિક એન્થાલ્પીઓ દર્શાવી છે, એમની વિદ્યુત ઋણતા દર્શાવી છે, સહસંયોજક ત્રિજ્યા દર્શાવી છે, આયનીય ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને એમની ઘનતા વિશે દર્શાવવામાં આવી છે.